હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? બધાને જય સોમનાથ ને જય દ્વારિકાધીશ. હવે આજ તો હું કેમ કંઈ સમજાતું નથી આમાં, કારણ કે આજ અમે એક જવાના છે એક જગ્યાએ. હું છે ને મારો ભાઈ છે, બને છે જો ને, સાથે વિપુલ છે ને. આપણે ગાડી લઈને નીકળીએ ધીરે ધીરે. હવે ભાઈ એક વસ્તુ લેવા જવાની છે. હું વસ્તુ છે ને આડી તમને કોઈને કેવું નથી, ડાયરેક્ટ તમને ત્યાં જઈને બતાવે ને ત્યાં તમને ખબર પડશે કે આ શું લીધું એમ. એટલે ભાઈ હવે તમે છે ને અમે જઈએ જાઓ, હું મારો ભાઈ બે, બીજું કોઈ ને. એટલે વિપુલ આવે ગામમાં છે, 3 જણા છે. આપણે જવાનું છે જુનાગઢની બાજુમાં બિલખા, સરસ મજાનું ગામ છે. ત્યાં છે ને આડી તમને તો બધી બતાવું. રસ્તે આપણે કંઈક અનોખી જ વાતો કરતા જવાનું. તમને કેમ શબ્દ નથી મારી પાસે. સીધા પાણી ભરીને સીધા આવે એટલે આમ નીકળીએ સીધા. અને એમ કહીએ કે ભાઈ સારા કામ માટે જતા હોય તો એ કંઈ એમને ન જવાય ને, શું દઈ દેવાનું. એટલે હું દઈ દઉં. હવે જે મજા આપણે મારા અથાશક્તિ જે થાય એ પ્રમાણે નીકળ્યા અમારે ઘેરેથી. હવે ધીરે ધીરે કરતા બધા વિપુલને ફોન કરી દઉં એટલે જલ્દી આવી જાય. હવે જઈએ ગયા છે સાગરભાઈ ને. સાગરભાઈ આજે ગાડી લઈને આવી ગયા છે. કારણ કે ભાઈ હું તો છે ને પહેલી વાર સાગરભાઈ ભેગો બેઠો, કારણ કે વિશ્વાસ નથી. ભટકાવો તો જીવાભાઈ હેકો ભટકાઈ જાય એટલે પાછા મળવાનો જાય. ઓકે શું કહેતો ભટકાવી કે નહીં ભટકાવી? હાલો દાદા જેવા દેજે ભાઈ, છોકરો ધીકા છે હજી તો કઈ વાંધો નહીં. ભાઈ આપણે સવારના હતા કમ્પિટિશનમાં, કમ્પિટિશન થોડાક બહાર આવ્યા છે. કારણ કે હવે હજી તમને કેવું તો નથી અમે ક્યાં જઈએ છીએ. જો ગાડી રમેશ મામા છે ને સાથે આપણે હિતેશભાઈ છે અને બંને સાથે છે. અત્યારે હવે ક્યાં લઈ જઈને નક્કી નથી. મારા અંદાજ પ્રમાણે મેંદડા જવાનું છે આપણે. મેંદડા જઈને શું કરવાનું છે હજી તમારા માટે મારે તમને બધાને કેવું જ નથી. થોડીક સરપ્રાઈઝ છે. એટલે મારો ભાઈ પણ જો આગળની સીટ ઉપર બેઠો છે. અને એમ તો થોડોક આપણે ફેમિલી વાળું કામ છે એટલે વાંધો નહીં. હજી સરપ્રાઈઝ વાળું કામ છે. તમે મારી સાથે જોડાઈ રહીજો. હું તમને આખું બતાવવાનું છે આ સરપ્રાઈઝ શું છે. પીટા છે માળિયાથી મેંદડા મારા અંદાજ પ્રમાણે 25-26 કિલોમીટર થાય છે. એટલે અડધી કલાકનો રસ્તો છે. હવે જઈએ. સાગરભાઈ છે ને તો લઈને આવી ગયા છે આપણે મેંદડાની ગલીઓમાં. કોઈ કંઈક રોડનું કામ ચાલુ લાગે. ગરકી છે કે રહી જા? શું થાય સાગર? નો ગરકી તો સીધી જવા દે, ઉઠશે ભાઈ. હવે છે ને આપણે પહોંચી ગયા છે મેંદડાથી. હવે કેટલું છે? 15 કિલોમીટર છે ભાઈ. 15 કિલોમીટર પછી ખબર પડે હું ના હું થવાનું છે. કંઈ ખબર નથી પડતી શું થાય. મારો રામ રાખીને લઈએ. ખડી આવ્યું હરખડી હરખડી સરસ મજાને પહોંચી ગયા છે. પણ આમાં ત્યાં ખબર ક્યાં જવાનું છે નક્કી નથી. ઓલા ભાઈ આવીને કોઈ બધી ડિપેન્ડ છે. એટલે થોડીક વાર અહીં રાહ જોઈ લે. સરસ મજાને આવી જાય એટલીને ભેગા બેસી જાય. પણ આમાં હજી શું કરવાનું છે ને એ કંઈ ખબર જ નથી પડતી યાર. અમારા સાગર કુમારની જો ગાડી કેમ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. એની વાત જ થાય. બાદ બધા જ પરવે. આ જો કંઈક ઊભા ઊભા ડિસાઈડ કરે શું કરે એ મને કંઈ સમજાતું નથી. હવે ઓલા આવીને રાહ જોઈએ પછી આમ બધી નક્કી થાય. બાકી નહીં ભેગું થાય. બાબા પાણી વાળા બી ભો તો યાર. હવે આ તો પોતા છે ને ભાલ ગામ લઈ જાય. મને ખબર પડી કે ભાલ ગામ જવાનું છે. બહુ વધારે પકવી નહીં ખવાની તો જી થાય એને ભેગું જવું તો પડશે જ ભાઈ. ભૈયા રમેશ મામાને હું કરે અંદર બેઠો. હજુ તો અત્યારે ગાડીમાં જ છે. એ કરવાનું આપણે ધીરે ધીરે. આ બધા છે અમારે ખલાસ્યું. બસ આ પાણી પી લઈએ એવું બધું મને લાગે. અમારે થોડા પાણી પી બતાય. ફાઇનલ પહોંચી તો ગયા અડધે રસ્તે. અમે ક્યાં પહોંચ્યા કંઈ ખબર નથી પડતી. અડધે રસ્તામાં પહોંચી ગયા છે ને બધા જાય છે ગાડી જોવા માટે. હવે જો કે આપણી સરપ્રાઈઝ તો એ જ હતી કે ભાઈ ગાડી લેવાની છે. પણ હજી નક્કી નથી છું લેવી કે નથી લેવી. જોઈ લઈએ સરસ મજાની. બધે હરખમાં છે ભાઈ. હવે જોતા આવીએ. હજી એટલા બધા ટીંગાઈ ગયા આમાં ગાડીમાં. ગાડી તૂટી પડી. હાલો હું પણ જોઈ લઉં કેવી કે આવે. મસ્ત આવે કે. તો ભાઈ જેની વાટ જોતા હતા સવારનો મેં તમને કીધું હતું કે ભાઈ સરપ્રાઈઝ હતું તમારા માટે. તો ફાઇનલ આપણું સરપ્રાઈઝ જો આ હતું, ગાડી લેવાનું. તો ફાઇનલ જો મેં અત્યારે છે ને ગાડી ભાઈ લઈ લીધી. હવે હું યાર તમને કેવું શબ્દ નથી મારી પાસે. ગાડી આપણે કહીએ ને બટાટા એવી આજ ફાઇનલ છે. આપણે પોતાની ગાડી લઈ લીધી છે ને આ છે આપણી ગાડી. ફાઇનલ વહીવટ થઈ ગયો છે તો લઈને ભાગીએ હવે. તો ભાઈ ફાઇનલ આ ગાડી આપણે લઈ લીધી છે ને બે જ ફોટા પાડી લઈએ છીએ. તો ફાઇનલી જો મારા ભાઈના હાથે મુહૂર્ત હતું તો સરસ મજાનું જોયું. ગાડી સ્ટાર્ટ કરે તો
તો કે અમને તો ઓછી જ ફાવે છે, પણ પેલી ગાડી છે અમારા માટે તો માતાજીની દયા થાય લઈ જાય. આપણા હિતેશભાઈ સરસ મજાની ડીલ મને કરાવી દીધી, હું બહુ ખુશ થઈ ગયો છું કે ભાઈ હિતેશભાઈ મને બહુ સારામાં સારી ડીલ કરાવી દીધી છે અને ગાડી પણ બહુ સારામાં સારી મને અપાવી છે. એટલે ભાઈ ફાઇનલ આજે આપણે જે વાત હતી કે ભાઈ ગાડી લેવી એટલે લઈ લીધી છે આજે. આપણે વાત થઈ ગઈ છે પૂરી ને હવે આપણે ભાગ્ય ત્રીજા, કારણ કે હવે ટંકીમાં કંઈ નાખવું પડશે ને. હાલો ભાઈ, તો ભંડોરે પહોંચી ગયા છે આપણે. આપણે આજે ચલાવે છે હિતેશભાઈ, હવે બેસાડે સાગર ને બીજે મોકલા દે બીજી ગાડી, કારણ કે નવી હોય તો બેવાનો શોખતો હોય ને ભાઈ. એટલે અમે આ ગાડી લઈને અમે આવ્યા છે, સેટ પણ થઈ જાય ને ખબર પણ પડી જાય. ચાલો સીધા પહોંચીએ હવે. ચલો ભંડોરી પહોંચી ગયા છે ને ઓલા ભાઈ હવે આવીની રાહ જોઈ લે થોડીક વાર, પછી સાગરભાઈને પાડી અહીંથી નોખા ને અમે એક ગાડીમાં વહી જઈએ ગળું. અને પછી ગળુંથી આપણે પાછી ગાડી લઈ લઈએ ભાઈ, આપણી સ્પ્લેન્ડર કંઈ ઘટે જ નહીં, પણ આવીને રાહ તો જોવી પડશે ને. ઊભી લઈએ ઘડી બીજું તો આવી ગયા છે આપણે સાગરભાઈની ગાડી. સાગરભાઈ બે શબ્દ વાત કરી લઈએ હવે. સાગરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. કંઈક અમારી ગાડીની જરૂર પડે તો લઈ જઈ જાઓ, બીજું તમે તમને શું કહી હતું. હાલો તો મળીએ. ચાલો સાગરભાઈ અમારી ગાડીમાં ભાગીએ ભાઈ હવે. હાલો સાગરભાઈ તમે નીકળો, ખોલો તો. ખોલા ભાઈ આપણે ખોલતા ન આવડતું મને ખુલી ગઈ છે સર, મને બેસી જાય પાછા. હાલો જવા દો. ચલો અમારા અશ્વિન કુમાર આવી ગયા ને આવતા વેચ જ કે પેડા સિવાય તો હાલ જ નહીં, સીધા કિલો એક પહેલા રહેલાઈ દીધા અમારા અશ્વિન કુમારે. તો ચલો હવે અશ્વિનની ગાડી હું લઈને જતો, ગાડીઓ પેલા બે થઈ જાય એ ગાડીમાં જાય ને યાર કલાક તો પછી શું કરવાનું. આપણે બે ગાડી લઈને થઈ ગયા હાલ આપણે નહીં જવું, એ ગાડી જાય લઈને આવી છે, આપણે ગાડી લઈને થઈ ગયા. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણી ઘરે, અને આપણે હવે અહીંથી મારું ઘર થોડુંક જ થાય છે, એટલે હવે આવે એની રાહ જોઈ લે થોડીક વારમાં. એટલે પેલા અમારા પુત્ર બાપા પીગે લગાડવા લઈ જાઉં, પછી મારા ઘરે લઈ જાઉં. એટલે ભાઈ ફાઇનલ અમે ગાડી આજે પોતાડી દીધી છે અમારા ઘરે. તો ભાઈ પહેલી વાર મારો ભાઈ ગાડી ચલાવે છે પોતાની, ફિલિંગ આવે. હું ભાઈ ફિલિંગ આવે કઈ ઘટે નહીં, મજા મજા. તો પછી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું, ગાર્ડન થઈ ગયું ને. ચલો અમે બધા તો સરસ મજા આખી ગેંગ ફેમિલી ગેંગ બેસી ગઈ છે અંદર, અને અમે દર્શન ગયા કરવા. અને અમારા વિપુલભાઈ હવે આવી ગયા છે આગલી સીટ ઉપર, કારણ કે ભાઈ કોઈક ડ્રાઈવરને તો રાખવો પડે ને, આપણે કોઈને આમાંથી ફાંકા છે કેમ વાગવે કંઈ ખબર પડતી નથી. તો ચલો મારો ભાઈ હવે ચલાવે છે ધીરે ધીરે ભાઈ, શીખશું આપણે પણ. હવે આપણે ઘેરે હવે ગાડી લઈ જવાની છે. અત્યારે ભાઈ દર્શન બધા લઈ ગયા હતા ને, વાડી લઈ જઈએ આપણે ઘરે ગાડી. જો ભાઈ પહેલી વાર આપણી ઘરે ગાડી આવે છે, થોડોક હરખ કહે ને એવો હરખ આજે પણ થાય છે કે ભાઈ બધાનું સપનું હોય કે ભાઈ ઘરે ગાડી લાવવી, એટલે ભાઈ સપનું પૂરું થાય એટલે બહુ મજા આવે. કારણ કે વિચાર્યા પ્રમાણે આપણે સપના પૂરા થતા હોય એવું જ લાગે. તો ઘરે જો ફાઇનલી આજે અમારી ગાડી આવી ગઈ છે, એમાં કંઈ શબ્દ જ નથી કહેવા માટે તો આપણી પાસે. એટલે ભાઈ ઘરે ગાડી આવી ગઈ છે ફાઇનલ. મારા મમ્મા લેતા દીધી એમ કહેવાય ને. એટલે હાલો હાલો પગલાં પગલાં કરો, આવા દે આવા દે આવા દે, ધીરે ધીરે ધીરે. અમારા બધું કુમારને એટલે બેઠા હતી. અમારો ભાઈ ગાડી ચલાવે છે સરસ મજાની, બસ રેવા દે. અમારે જાય કજાડી ગઈ બી જઈ લે. શું છે અશ્વિન, ગમી ગયેલા ગાડી ગમી કે કેવી છે? એક નંબર છે. કઈ વાંધો હોય તો કહી દેજો. હજી મુક્ત છે, ફર્સ્ટ ક્લાસ છે ને, તો વાંધો છે. અમારે જો હજી વારવામાં વાર લાગે ભાઈ, હવે ધીરે ધીરે શીખશું. હવે કૃતિકા બેન ને અમારે ચાંદલો કરે છે. કૃતિકા બેન આપણે ચાંદલો કરે છે. કૃતિકા ના પગલા કરવાના છે. હા સલ્લા કિના 100 રૂપિયા, 100 રૂપિયા છે. વાહ વાહ ખૂબ સરસ. હાંડલા બસ હવે ચોખા સોટાડ દે. અમારી ફેમિલી કેમ છે બધી અત્યારે જોઈ છે ગાડી. દુખણા લઈ લે. વાહ વાહ. હાલે ભાઈ ઉપાડે, કૃતિકા ને ઉપાડ ભાઈ, આવી જા.
હાલો ઈ કઈ ઉપાધિ જેવું નથી. પકડજે ભાઈ બે પાંચ રાખ રોયા મૂકા દે. અરે વાહ એક આગળ ને પાછળ વાહ કૃતિકા અહીંયા આમ મૂકવાનો હોય દીકરા. એક આગળ ને પાછળ વારે વાહ કૃતિકા પગલા કરી દીધા છે ગાડીમાં હવે કઈ ઘટે જ નહીં તો ચલો ભાઈ તમને કહેતો તો કે હવાની સરપ્રાઈઝ છે એમાં કંઈ ઘટે જ નહીં તો ફાઇનલી જો આજે મેં ઘરે ગાડી લાવી દીધી છે સરસ મજાની કારણ કે ભાઈ કઈનું બધાનું સપનું હોય છે ઘેર ગાડી લાવી તો પણ મારું પણ સપનું હતું કે હું ઘરે ગાડી લાવી તો જો આજે ફાઇનલી મેં ઘરે ગાડી લાવી દીધી છે અને બસ બહુ ખુશ છું તો હવે ચલો ગાડી શીખશું અને હાઈકશું ને મજા કરીશું ને હવે આપણા વ્લોગમાં આપણી ગાડી પણ જોવા મળશે મજા કરીશું ભાઈ હવે બીજું તો શું કહું તમને હા કલેજા ચલો તો આજ ભાઈ પહેલી વાર મારી ગાડી અને ભાઈ હું ફર્સ્ટ ટાઈમ છે ને ડ્રાઈવ કરવા જાઉં હવે આપણા ભાઈ જેવું થાય આ બેઠા છે આ હઈ ગાડી આવી ગઈ આ નહીં તો ભાઈ હજી આપણે જુજારપુર જવાનું છે ને જુજારપુર જવા માટે છે ને આજે પહેલી વાર હું છે ને આખું મારી પોતાની ગાડી અત્યાર સુધી મેં કોઈની હાંકી નથી આ પહેલી વાર હું અત્યારે મારી ગાડી એટલે એવું હતું જ કે ભાઈ પોતાને ગાડી લેવીને પોતાને હાંકવી હું આજે મારું સપનું પૂરું છું મારા મા બાપના આશીર્વાદને લીધે ભાઈ ત્યાં હું આ સપનું અધૂરું છે એટલે તમે તમારા મા બાપને સપોર્ટ કરજો ભાઈ મને મારા બાપ એટલો સપોર્ટ કર્યો ને એટલો હું તો એમ કહું ને કે મારો જન્મ આખો હવે હું વાત કરું હાલો બીજા અગરબત્તીથી લેવાની છે અગરબત્તી દેવાની નથી દારૂ જય સોમનાથ જય દ્વારકાધીશ ભાઈ તો ખરી છોકરા ત્યાં જાય ને મારા